પ્રાચીન ભારતમાં કેવી હતી કર પ્રણાલી? જાણો ભારતના કરવેરાનો ઇતિહાસ। ભારતમાં કર પ્રણાલી પ્રાચીન કાળથી ચાલી આવે છે। વિવિધ શાસકો દ્વારા અલગ અલગ પદ્ધતિથી કરવેરો વસૂલવામાં આવતો હતો। પ્રાચીન કાળથી ચાલી આવેલા કરવેરાના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને 1922માં આવકવેરા કાયદાની રચના કરવામાં આવી હતી। કરવેરાનો ઇતિહાસ ખૂબ જૂનો છે। 3000 વર્ષ પહેલા ઇજિપ્ત અને ગ્રીસના રહીશો આવકવેરો, વપરાશવેરો અને કસ્ટમ ડ્યુટી ચૂકવતા હતા। આવી ચૂકવણી વિવિધ રીતે કરવામાં આવતી હતી, જેમ કે માલના રૂપમાં, પગાર સિવાય મજૂરી કામના રૂપમાં વગેરે। ભારતમાં પણ પ્રાચીન કાળથી કરવેરા ઉઘરાવવામાં આવતા હતા। મનુસ્મૃતિ અને અર્થશાસ્ત્ર નામના પ્રાચીન ગ્રંથમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે। મનુસ્મૃતિ ગ્રંથ પ્રમાણે રાજાઓએ કરોના દરની વ્યવસ્થા એ રીતે કરવાની હતી કે જેનાથી કરદાતા તેને સરળ રીતે ભરી શકે। સલ્તનત સમયગાળો। દિલ્હીના સુલતાનોએ જાગીરદાર પ્રણાલી રજૂ કરી, જેના હેઠળ જાગીરદારો અથવા એજન્ટો શાસન કરતા હતા। એસ્ટેટ અને ભાડવતો પાસેથી વેરો વસૂલવાની સિસ્ટમ મુગલોના સમયથી ચાલી આવી હતી, જેને બાદમાં રાજપૂત, સૈન્ય અને શીખ શાસકો દ્વારા જાળવી રાખવામાં આવી હતી। અને ત્યારબાદ અંગ્રેજોએ પણ એ પ્રણાલીને ચાલુ રાખી દિલ્હી સુલતાનોએ કરની આવક વધારવા માટે વિવિધ નવી રીતોનું અનુસરણ કર્યું હતું। ખીરાજ, જેમાં મુખ્યત્વે ખીરાજ એટલે કે જમીનની આવક। ખીરાજ એ આવકનો મુખ્ય સ્ત્રોત હતો, જેના હેઠળ કરદાતાની કુલ આવકની અડધી આ સુલતાનો દ્વારા ઉઘરાવવામાં આવતી હતી। આ કર ફચક બિન મુસ્લિમો માટે પણ લાદવામાં આવતો હતો, જો કે બાળકો, સ્ત્રીઓ અને સાધુઓને આ કરમાંથી મુક્તિ આપવામાં આવતી હતી। જકાત, મુસ્લિમ લોકો પર ખૂબ નજીવો કર લાદવામાં આવ્યો હતો। મુગલ સામ્રાજ્ય। 1590માં અકબરે તહસલા અથવા બંદોબસ્ત અરજી અથવા જપ્તી સિસ્ટમની સ્થાપના કરી। આ પ્રણાલી હેઠળ જુદા જુદા પાકની સરેરાશ પેદાશો તેમજ છેલ્લા 10 વર્ષમાં પ્રવર્તિત સરેરાશ ભાવની ગણતરી કરવામાં આવતી હતી, અને સરેરાશ ઉત્પાદનનો ત્રીજા ભાગનો હિસ્સો એ રાજાનો હિસ્સો ગણાતો હતો। મરાઠા કાળ। છત્રપતિ શિવાજી મહારાજે આવકના સ્ત્રોતને વધારવા માટે પોતાનું ધ્યાન મહેસૂલ વહીવટતંત્ર તરફ કેન્દ્રિત કર્યું। તેમણે સૌપ્રથમ જાગીર પ્રથાને નાબૂદ કરી, કારણ કે તે બળવાખોર વૃત્તિઓને ઉત્તેજિત કરતી હતી। સાથે જ તેમણે જમીનદારી પદ્ધતિ નાબૂદ કરી અને સાથે ખેડૂતો સાથે સીધી કડીઓ સ્થાપિત કરી। તેમણે મહેસૂલ વસૂલનારા જૂના અને ભ્રષ્ટ અધિકારીઓને દૂર કર્યા। તેમની જગ્યાએ નવા અને પ્રમાણિત અધિકારીઓની નિમણૂક કરી તેમણે જમીનની માપણી કરી અને તેને વિવિધ કેટેગરીમાં વહેંચી દીધી। શિવાજી મહારાજે દુષ્કાળ અને કુદરતી આફતોની સ્થિતિમાં રાજ્ય દ્વારા ખેડૂતોને સબસિડી આપવાનું શરૂ કર્યું, તેમજ ખેડૂતો પોતાના દેવાને સરળ હપ્તામાં રકમ ચૂકવી શકતા હતા। રાજપૂતાના કાળ। રાજપૂતાના કાળમાં જમીન દ્વારા થતી આવક મુખ્ય આવકનો સ્ત્રોત હતી, અને કરની રકમ જમીનની ફળદ્રુપતા, સિંચાઈ સુવિધાઓ વગેરેના આધારે નક્કી કરવામાં આવતી હતી। જમીનની આવક મુખ્યત્વે ખેત પેદાશમાં અને રોકડમાં ચૂકવવામાં આવતી હતી। ભેટો, દંડ, ખનીજ, જંગલો અને લીઝ આઉટ થયેલી જમીન આવકના વધારાના સ્ત્રોત હતા। આધુનિક ભારત। બ્રિટિશરો દ્વારા 1860માં આધુનિક આવકવેરા પદ્ધતિની રજૂઆત કરવામાં આવી હતી, અને રસપ્રદ વાત એ છે કે આ પાછળ ભારતના લોકોનો બળવો જવાબદાર હતો। 1857ના સિપાઈ વિદ્રોહથી બ્રિટિશ સરકાર આર્થિક સંકટમાં પડી ગઈ, અને તેમણે કર વસૂલી માટે મિકેનિઝમ લાગુ કરવાનું નક્કી કર્યું, જેના માટે જેમ્સ વિલ્સનને દેશના પ્રથમ તત્કાલિક નાણાપ્રધાન બનાવવામાં આવ્યા। 1860ના ફેબ્રુઆરી માસમાં બનેલી કરવેરા પ્રણાલીનું મોડલ આજે પણ ભારતમાં ઉપયોગમાં લેવામાં આવે છે।